હેલો ફ્રેન્ડ્સ, જો આપણું આ આમળા અરીઠા શિકાકાઈનું હર્બલ શેમ્પૂ જે હોમમેડ બનાવીએ છીએ તે સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે. આપણે ઘણા બધા શેમ્પૂના ઓર્ડર છે તો દેવાનું છે. તો જો આ શેમ્પૂ બનાવવા માટે ઝાંક જે છે તે ઝાંક જ મેઇન છે. હવે જો એ કઈ રીતે કઢાય હું તમને કહી દઉં કે જો આમળા અરીઠાને તો આપણે ઉકાળી નાખીએ એટલે પાણી બની જ જાય છે, પણ જે પાછળ જે એનો જે કૂચો વધે છે ને, આમળા અરીઠા શિકાકાઈ મેથી એલોવેરા એ બધું આવી રીતે આપણે એને મિક્સ કરી અને એક છાયણીમાં સાળી અને નીચે જો એની ઝાંક લેવી પડે, તમે જોઈ શકો. અને આ સરસ એની ઝાંકથી જ તે એને સરસ મજાના આપણા વાળને એ સિલ્કી કરે છે, વાળનો ગ્રોથ વધે છે. અને શેમ્પૂ બનાવવું કંઈ સહેલું નથી. બધાને એમ કે અમે ઘરે બનાવીએ, પણ એવું નથી. આ જો શેમ્પૂ બનાવવામાં 3 દિવસ થઈ જાય. રાત્રે પલાળો, બીજા દિવસે ઉકાળો અને ત્રીજા દિવસે એને મિક્સ કરવું, આ બધું કંઈ સહેલું નથી. જો આ ગળણી ગાળતા આપણે 1 થી 2 કલાક વયા જાય છે શેમ્પૂ બનાવવામાં. તો જો આ શેમ્પૂ કેટલું ફાયદાકારક હશે વાળ માટે, તમે જોઈ શકો છો. જો તમારે કોઈને આ શેમ્પૂ જોઈએ તો તમે મારા નંબર ઉપર કોન્ટેક કરજો. આ શેમ્પૂ ખરતા વાળ અટકાવે છે અને મારા કસ્ટમર લઈ જાય છે અને રિવ્યૂ બહુ સારા આવે છે. તો જ હું ફરીને આ બનાવતી હોય ને, તમે જોઈ શકો. હજી આખી રાત પડ્યું રહેશે, પછી તે આપણે તેને મિક્સ કરીને બોટલમાં ભરશું. જો તમારે કોઈને મંગાવવું હોય તો મારા નંબર ઉપર કોન્ટેક કરજો. થેન્ક યુ.